હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે છે સેટરડે અને આજે હતું વંશુની નવી સ્કૂલનું ઓરિએન્ટેશન ડે. અમે એને લઈને નતા ગયા, હું ને યશપાલ એકલા જ ગયા હતા ઓરિએન્ટેશનમાં. એની સ્કૂલ વિશે બધું કીધું અને રૂલ્સ રેગ્યુલેશન્સ ને કેવી રીતે એ લોકોને ભણાવશે, શું ટેકનિકથી ભણાવશે, શું ભણાવશે, કયા કયા સબ્જેક્ટ ભણાવશે, બધું જ કીધું. અને સરસ હતું, સારું ઇન્ટ્રોડક્શન બધાનું આપ્યું, પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ અને એના ક્લાસ ટીચર્સને મળાયા, બધું જ બહુ સરસ થયું. અને અમે વંશુને લઈને નતા ગયા, એ બહુ જ સારું કર્યું, કેમ કે જેટલા પેરેન્ટ્સ કિડ્સને લઈને આવ્યા હતા એ લોકોને બધાને સૌથી પહેલા સ્ટાર્ટ થતા પહેલા એવું જ કહી દીધું છોકરાઓને કે યુ કેન ગો આઉટસાઇડ એન્ડ પ્લે ઇન ધી પ્લે એરિયા. તો પછી કિડ્સને લાવવાનો કોઈ મતલબ તો રહેતો જ નતો, કેમ કે બધા કિડ્સને બહાર જ મોકલી દીધા. ઓબ્વિયસ છે, 1.5 કલાક આટલા નાના છોકરાઓને બેસાડવું અને ડિસિપ્લિનમાં બેસાડવું થોડું ટફ થઈ જાય. એટલે ટીચરોએ પહેલેથી જ એવું જ કહી દીધું કે જાઓ બહાર રમો તમે તારે. સો અમે ના લાયા, એ જ સારું કર્યું. વંશુ તો બેસત જ નહીં, એને તો ખબર શું છે, એ એટલું બધું બેસી જ ના શકે. સો સારું થયું જે થયું એ. બધું વસ્તુ લઈ લીધું છે, એનું આઈ કાર્ડ પણ આવી ગયું. આઈ ડોન્ટ નો શુડ આઈ બતાવું તમને કે નહીં? હા, બતાવી દઉં, ચલો, એવું કંઈ છે નહીં. અત્યારે તો આ ટેમ્પરરી આઈ કાર્ડ આવ્યું છે, હજી આવશે એનું પ્રોપર આઈ કાર્ડ ને એની બુક્સ ને બધું. તો આજે હવે એને લઈને નથી આવ્યા, પણ એની માટે સ્કૂલ બેગ લઈ લઈશું અમે, કેમ કે એને લઈને કોઈ જગ્યાએ આવી બધી શોપિંગ કરવા જવી બહુ ટફ થઈ જાય. એની ચોઇસીસ એટલી હાઈ છે, આ નહીં ને પેલું નહીં ને પેલું બધું જ એને લેવું હોય. એટલે સ્કૂલ બેગ ને એનું લંચ બોક્સ તો બહુ સરસ છે જ. જો કે લંચ મારે એને મોકલવાનું નથી, લંચ સ્કૂલમાંથી જ આપશે. મારે એને ખાલી ફ્રૂટ મોકલવાનું છે ડેલીનું, એટલે એની માટે તો ઘરે લંચ બોક્સ છે એનું જે લાસ્ટ યરનું, એ જ હું એને આપી દઈશ. પણ વોટર બોટલ લઈશ અને સ્કૂલ બેગ લઈશ, તો એટલું વસ્તુ લેવાનું છે. હાલ પત્યું છે ઓરિએન્ટેશન અને શંભૂઝ દેખાયું છે બહાર. આઈ ડોન્ટ નો તમને દેખાશે કે નહીં? હા, દેખાશે. તો શંભૂઝમાં યશપાલ કે તને કોફી પીવી હોય તો હું લઈ આવું. તો એ ગયા છે કોફી લેવા, અને એમને કોલ્સ આવતા હતા બહુ જ બધા, પણ હવે વચ્ચેથી ઊભું તો થવાય નહીં. સો એ કે હું 2-3 કોલ પતાવીને આવું અને ત્યાં સુધી તું કોફી પી. અને હા, બસ જો સ્ટાર્ટ થયો છે આજનો દિવસ. અને વંશુ હવે એટલો ડાયો થઈ ગયો છે કે એને એવું કહીએ કે મમ્મા ડેડીને કામ છે, એટલે મમ્મા ડેડી જાય છે, તું બા જોડે રહીશ ને ઘરે, બા દાદા જોડે, તો એ ઇઝીલી હા પાડી દે. આમ કંઈ બોલતો નથી, સરસ રીતે બાય કહી દે બધું જ. અને વચ્ચે એક કોલ આવ્યો હતો એનો, વિડીયો કોલમાં એની જોડે વાત કરી. આજે ભાઈ જાતે મગમાં દૂધ પીધું છે, અધરવાઇઝ એ પીતો નથી, એને સ્પૂનથી પીવડાવવું પડે છે. એટલા લોકોને ખબર છે, એ લોકોને ખબર છે કે એને પહેલેથી એવી આદત છે સ્પૂનથી પીવાની, એટલે એવી જ રીતે પીવે છે. પણ આજે મને કહે છે મમ્મા હું મોટો થઈ ગયો છું અને મેં જાતે મગમાં પી લીધું દૂધ. તો આઈ વોઝ સો હેપી કે ચલો ધીમે ધીમે એની હેબિટ્સ પણ ચેન્જ થતી જાય છે. અને આઈ હોપ કે આવું જ રહે, સરસ મજાનું એરિયો, એ મોટો જલ્દી થઈ જાય અને મેચ્યોર થઈ જાય, બીજું તો શું કહું. પણ યા, આજનું ઓરિએન્ટેશન સરસ રહ્યું. મને આઈ ફીલ પ્રાઉડ કે મેં આ સ્કૂલમાં એને મૂક્યો અને એનું સારું ફ્યુચર થશે, મને દેખાઈ રહ્યું છે. બિકોઝ ટીચર્સ, પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ બધા જ એટલા સરસ અપ્રોચેબલ છે. અને અત્યારે તો બધું બહુ સારું કીધું એમણે. એની ટાઈમ તમે આવી શકો, મળી શકો, જેને મળવું હોય એને જસ્ટ એક અપોઇન્ટમેન્ટ લઈ લેવાની ને બધું. સો યા, અપ્રોચેબલ છે, એ બહુ સારી વાત છે. અને બધાના ફોન નંબર્સ આપી દીધા છે જેટલા જરૂર પડે. ટ્રાન્સપોર્ટેશનની વાત, આ તે બધું જ થઈ ગયું. સો આઈ એમ સો મચ હેપી. એટલીસ્ટ આઈ એમ સેટિસ્ફાઈડ કે સારી સ્કૂલમાં મારો છોકરો મૂક્યો છે. અને લેટ્સ સી આગળ શું થાય છે, એના નસીબ. બાકી વી આર ટ્રાઈંગ આર બેસ્ટ. તો જો તમે આગળ મેં એ સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું, એની સાથે વિડીયો કોલ કર્યો, એ તમને બતાવું. કોલ આવી ગયા છે. હેલો કર દો. હેલો. સો અમે આવી ગયા છીએ પિન્ટુમાં, લઈ લઈએ વંશુની સ્કૂલ બેગ.
પિન્ટુ ગાર્મેન્ટ્સ અને યશપાલને તો જો ઉતાવળ. તો અમે ચૂઝ કરી આ બ્લેક કલરની ગેરની સ્કૂલ બેગ અને કંપાસ બોક્સ, કેમ કે કંપાસ બોક્સ પણ અમારે સિમ્પલ જ જોઈતો હતો, બહુ ટ્રેન્ડી નહીં. 2 hours later. તો જો જમી કરીને સરસ મજાનું એકદમ ફૂલ ડીશ ખાઈને પછી હું બેઠી છું ગાડીમાં. યશપાલ ઉબર કરી રહ્યા છે. ઉબર આવે ત્યાં સુધી કે તું અંદર બેસ, હું બહાર ઊભો રહું, એટલે ઉબરવાળાને ખબર પડે કે હા મેચ કરી છે. સો જોક્સ અપાર્ટ, એ બહાર છે એટલે એ કે તું અંદર બેસ, તડકો બહુ જ છે. તો હું અંદર બેઠી અને ખાવાનામાં એવું થયું, અમે મહેફિલ રેસ્ટોરન્ટમાં ગયા હતા, જે બહુ જ વર્ષો જૂની છે. આઈ થિંક એના બોર્ડ પર તો લખેલું હતું સિન્સ 1995, એટલે હું ઓલમોસ્ટ જન્મીથી એના થોડોક જ ટાઈમ થયો હતો ને એ રેસ્ટોરન્ટ ચાલુ થઈ હતી. એ એટલી જૂની રેસ્ટોરન્ટ છે, મારા જેટલી. સો જમ્યું, ફૂડ સરસ હતું અને મેં એક બે જે સૂપ વગેરેના વિડીયો લીધા, સૂપ સ્ટાર્ટરના. પછી હું કંઈ વિડીયો લઈ જ ના શકી બિકોઝ આજે એટલી ભૂખ લાગી હતી અને સીધી ખાવા જ મંડી પડી, એટલે પછી રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ. એનીવેઝ ખાધું ફૂલ ડીશ, રોટલી શાક દાળ ભાત બધું જ. અને લાસ્ટમાં ગુલાબજાંબુ પણ ખાધું, કેમ કે અમે ફિક્સ ડીશ જ લીધી હતી એટલે એમાં બધું જ આવી ગયું ઇન શોર્ટ. તો ખાવાની બહુ મજા આવી. અને હવે ઉબર થઈ જાય એટલે આપણે જઈશું ઘરે. યશપાલ કરશે કામ, એ આવશે રાત્રે અને હું પહોંચી જઈશ ઘરે વંશુ પાસે. તો ઘરે જઈને પછી તમને મળું અને બતાવીશ કે ઘરે જઈને શું કરું છું. હેલો ગાઈસ, થઈ ગઈ છે ઇવનિંગના વાગ્યા છે 5:30. હું આવી ગઈ હતી ઘરે 2:45ની અને આવીને સીધી હું સૂઈ ગઈ છું. આઈ ડોન્ટ નો કઈ રીતે સૂઈ ગઈ આટલું બધું. 5 વાગે છે ઉઠી અને એ પણ પરાણે વંશુ ઉઠાડવા આવ્યો. આજે તો મેં એને પણ નથી જોયું એ શું કરે છે શું નહીં. બાર પપ્પા જોડે રમતો હતો અને મમ્મીને હું બંને સૂઈ ગયા હતા. એટલું થાક લાગ્યો તો આઈ ડોન્ટ નો કેમ. આઈ થિંક આજે બહુ ટાઈમે મેં ફૂલ ડીશ ખાધી હતી એટલે મને આટલી બધી ઊંઘ આવી કે શું. હું ઘરે હોઉં ત્યારે હું ફૂલ ડીશ અમે નથી ખાતા, બનાવતા જ નથી, કેમ કે હેવી થઈ જાય બહુ અને મમ્મી ડાયાબિટીક છે તો અમે લોકો રાઈસ અવોઇડ કરીએ છીએ બને એટલું બનાવવાનું. તો આજે એટલું બધું ઊંઘ આવી ગઈ, ખબર નહીં કઈ રીતે. હવે ઉઠી જો, હવે મારે જવું છે કાલે જે બધાને ગિફ્ટ આપવાની છે ગોયણીઓને, એ લોકો માટે ગિફ્ટ રેપર લેવા માટે. હું ઘરે જ રેપિંગ તો કરી નાખીશ. 4 જેવા ગિફ્ટ રેપિંગ પેપર હતા મારા ઘરે, તો રેપ કરી નાખ્યું હતું 4 અને બાકી હજી તો 15 છે એટલે બીજા લેવા જવાના છે. તો હું લઈ આવું અને વંશુને પણ લઈ જાઉં મારી સાથે. એને થોડુંક એવું થાય કે ક્યાંક બહાર જઈ આવ્યો, આખો દિવસ ઘરમાં ના ગમે એટલે. તો ચલો તમે પણ મારી સાથે, હું લેવા જાઉં છું તો તમને પણ બતાવી દઉં શું લાવું છું, કેવું રેપિંગ પેપર, અને પછી રેપ પણ કરી નાખીએ કેમ કે રાત્રે ખબર નહીં ટાઈમ મળશે નહીં મળે ને. કાલ તો સવારમાં 11 વાગ્યામાં જમાડવાનું છે. પછી આખો દિવસ કાલે રશ છે, કાલે પણ શું કરવાનું છે એના માટે પણ તમે બહુ જ સાથે રહેજો. તમે ખૂબ તમને લાગશે કે આ શું થઈ ગયું કવિનાની લાઈફમાં, એવા ન્યૂઝ છે. તો ચલો સ્ટે ટ્યુન. તો જો ગિફ્ટ રેપિંગ પેપર હું લઈ આવી છું, સાથે સાથે ક્રેયોન્સ પણ લાવી. વંશુને સ્કૂલમાં આજે અમે ગયા હતા તો કીધું કે પ્લાસ્ટિકના ડબ્બામાં જ આપવાના ક્રેયોન્સ, પેલા શું કહેવાય બોક્સમાં આવે એવામાં નહીં. સો પ્લાસ્ટિકના ડબ્બાવાળા હું લઈ આવી છે. એની પાસે પણ બધા તોડી નાખેલા, અડધા છે અડધા નથી એવું બધું, એટલે એક લઈ આવી. અને એક પેન્સિલ બોક્સ, ઢગલો પેન્સિલ છે તો પણ મને આમ એઝ અ મધર ચિંતા જ રહે કે પેન્સિલ ખૂટી જશે તો શું થશે, એટલે એ પણ હું એક એક્સ્ટ્રા લઈ આવી. અને હવે બેઠી છું ચા પીવા, કેમ કે ખબર નહીં માથું જ નથી ઉતરતું. માથું દુખવાનું મને ક્યારથી ચાલુ થઈ ગયું એ જ નથી ખબર પડતી. ચા પીવાનું આઈ થિંક બપોરે મેં ચાલુ કર્યું ત્યારનું મને ચા ના પીવું તો માથું દુખી જાય એવું થઈ ગયું છે. તો એનીવેઝ હવે આદત થઈ ગઈ એવું કહેવાય. અને ચા બને છે, પી લઉં. યશપાલ હજી આવ્યા નથી, વાગી ગયા છે 6 ઉપર, 6:30 જેવું, હમણાં આવતા જ હશે.
તો જો હું આવું લાવીતી પેપર રેપ કરવા માટે, સિમ્પલ ને સોબર રેપ થઈ ગયું છે. થોડુંક પેપર નાનું પડ્યું એટલે નીચેની સાઈડ આવું રહ્યું છે, બટ દેટ્સ ફાઇન. સરસ લાગે છે રેપ થયા પછી. અડધા રેપ થયા છે, અડધા બાકી છે. વંશુ બહાર રમવા ગયો છે, ત્યાં સુધી મેં વિચાર્યું છે કે હું બને એટલા વધારે કરી નાખું. આજે મારી પાસે જૂનું પડ્યું હતું ઘરમાં, એનાથી મેં રેપ કરેલું હતું. વિચાર્યું હતું ક્યારેક વંશુને કોઈકને ગિફ્ટ આપવાનું હશે ત્યારે કરીશ. તો આ 4 થયા અને બાકી આ 2 થયા. હજી તો બહુ જ બધા બાકી છે. આ રહ્યા પેપર્સ. ચલો ફટાફટ કરી નાખું. સૌથી પહેલા એને 2 સેમ સાઈઝમાં કટ કરી લઈશું. અને બાય ધ વે હું આ પદ્મજાનું ફેવરેટ કામ કરી રહી છું. પદ્મજાને જ્યારે પણ મારી ફ્રેન્ડ, યુ ઓલ નો બાય નાઉ, ઓકે, જ્યારે પણ કંઈક ગિફ્ટ રેપિંગનું કામ હોય તો કે મેં કरूंगी. એટલે આ એનું ફેવરેટ કામ હું કરી રહી છું આજે. શી ઇઝ વેરી ગુડ એટ ક્રાફ્ટિંગ. આઈ એમ નોટ ધેટ ગુડ. હું એની સામે કંઈક કટ બી ના કરી શકું પેપર, કેમ કે મારાથી એકદમ સ્ટ્રેટ કટ થાય ના થાય. એ તરત એમ કે રહેને તો મેં કરતી હું. એટલે એ બહુ છે એ બાબતે હોશિયાર. એટલે તો ચલો હવે હું રેપ કરું છું. થોડુંક કેમેરો નીચે કરું. આઈ થિંક ગ્રાઉન્ડ લેવલ નહીં આવે. જેમ જેમ થતું જાય એમ બતાવતી જાઉં છું. ટ્રાય કરું. ચાલો હું ઓછી દેખાઈશ ગાઈસ, થોડુંક ચલાવી લેજો. એની પાસે બકાયદા બધું જ છે હો. આપણે બહાર કેવું પેલું આમ કરીને ખેંચીને કરવાનું આવે એવું. શોખીન માણસો બધું વસ્તુ રાખે યાર. આપણે તો જાતે ગોતવું પડે ક્યાં જતું રહેવાનો છેડો એમ. पद्मजा आई मिस यू. आप होते तो अभी तक मेरा पैकिंग कब का हो चुका होता. बट एनीवेज अभी मैं कर रही हूँ खुद से. डोंट जज मी प्लीज. મને જેવું આવડે એવું હું કરું છું. તો એક અહીંયા લગાવીશું અને બાકી આખું પેપર રેપ કરી દઈશું. આ બહુ જ પ્રોબ્લેમ છે. તો લેટ મી કટ અ બિગ વન અને એમાંથી પછી બીજી 2 નાની કરીને એક જ વારમાં ફિનિશ કરી દઉં. તો એક લગાવીશું ઉપરની સાઈડ, એક લગાવીશું નીચેની સાઈડ. હવે પહેલાં ઉપરનું કરી નાખીએ. સી નાઈસ. એમ તો મને સારું એવું આવડે છે, બટ યા નોટ ધેટ પરફેક્ટ. Okay, so another one is ready. Sure. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ. થઈ ગયો છે સન્ડે અને આજે સવારમાં વહેલા ઉઠી ગઈ હતી હું. સન્ડે મારી કોઈ દિવસ મોર્નિંગ વહેલી ના થાય, બટ આજે કેમ કે મારા ઘરે બહુ જ બધી નાની છોકરીઓ આવવાની છે, જમવાનું છે એ લોકોને, એટલે વહેલી ઉઠીને રેડી થઈને શું પ્રિપરેશન થઈ ગઈ છે. અત્યારે વાગ્યા છે 8:30. મેં ઉઠીને ચા પી લીધી, હજી નાસ્તો નથી કર્યો. યશપાલ ઉઠ્યા પછી નાસ્તો કરીશું. સાથે નાસ્તા માટે ગઈકાલે રાત્રે અમે થેપલા બનાવ્યા હતા, તો એનો લોટ રાખી દીધો હતો, એટલે એ ઉઠે એટલે ગરમ ગરમ થેપલા બનાવીશું ને ચા બનાવીશું. તો એ છે. અને મમ્મીએ શું પ્રિપરેશન કરી રાખી સવારમાં એ તમને બતાવું. તો જો આમાં ખીર માટે રેડી થઈ ગયા છે ભાત. દૂધ આવ્યું નથી, દૂધ આવે એટલે ચડાવી દઈશું. આ થેપલાનો લોટ. અહીંયા કટ થઈ ગયા છે કાજુ બદામ. હવે શાક માટેની તૈયારી કરી રહ્યા છીએ ને એકમાં હું લોટ બાંધીશ. મમ્મી શાક આજે બનાવવાનું છે ખીર, પૂરી અને બટેકાનું શાક. બીકોઝ નાની છોકરીઓ છે તો એ લોકોને એ જ ભાવે.
બહુ કંઈ એક્સ્ટ્રા કરવા જઈએ તો એ લોકો ખાઈ પણ ના શકે, એટલે બેસિક મેનુ પણ એ લોકોને ભાવે એવું. રાઈટ, ચાલો હવે સ્ટાર્ટ કરીએ. ઓકે ગાઈસ, તો પ્રિપરેશન્સ થઈ ગઈ છે. આસનિયા પંથરાઈ ગયા છે અને ગર્લ્સ અહીંયા છે. હેલો ગર્લ્સ. બીજા ત્યાં પણ બેઠા છે, રીવા ને લક્ષુ ને વંશરાજ. હાય કર દો. હાય. ચાલો બધા ખાશો ને? અનવંશુ પછી શું કહેવાનું છે બધી દીદીઓને? ખાઈને પછી શું કરવાનું આપણે? ગિફ્ટ બોલો મોટેથી. ગિફ્ટ આપવાની. વેરી ગુડ. લક્ષુ કેમ નીચે જોવે છે? આમ સામે જોવાનું કેમેરામાં. ચાલો ધીમે ધીમે ગોઠવાઓ બધા. આવી જાઓ. પાપડ મૂકવાના રહ્યા હો. પાપડ રહ્યા. ચાલો બધા જ ગોઠવાઈ ગયા છે. હેલો હેલો. ચાલો અહીંયા હું કાઉન્ટ કરતી હતી કે કેટલી છોકરીઓ થઈ છે. એકચ્યુઅલી 13 મેં કાઉન્ટ કરી હતી ને અહીંયા 12 જ થઈ છે. એક આવવાની બાકી હતી હજી. મીરા રહી ગઈ. કેવું છે ખાવાનું? સરસ. સરસ. અરે વાહ, વંશુએ કીધું સરસ. જેને જે જોઈએ કહેજો પ્લીઝ. મિષ્ટી ખાઓ ચલો. હા એમ. दित्या दीदी ने दित्या दीदी लो कौन છે કાબુમાં તો દીદી બોલીને આપવાનું એની બાજુમાં રેવુ दीदी क्रियाज आपको बाद में मिलेगा. ये मिया दीदी को ये मीरा दीदी को इसके बाजू में कौन है? मिष्टी. मिष्टी को ये दे दो. अरे रीवा दीदी को दे दो. बॉयज को बाद में मिलेगा. ठीक है, ये इसको दे दो. हीरा को हीरा खाधा पहला गिफ्ट मिलेगा. आपको ये दीदी नाम मत रखिए. आपको आपको जल्दी दीदी नाम पूछो. શું છે દીદીનું નામ?
આપી દો દ્રષ્ટિ દીદી એની બાજુમાં એની નાની સિસ્ટર આપી દો આપો તો વેરી ગુડ હવે gift take. મમ્મા, એક કોનો? હવે હમણાં વીરા બાય ઓય લડકી બાય 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 ચાલો બાય બાય